હું હંસાબેન પટેલ એક ચિત્રકાર છું, સાથે શિક્ષક પણ છું. આજે રમાબેન મનોહરભાઈ પટેલનું આજે મુકટે આર્ટ ગેલેરીમાં એમનો પેઇન્ટિંગનો શો છે અને એ ઘણા વખતથી અમારા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનમાં જોડાયેલા છે અને ઘણા સારા પેઇન્ટિંગ કરે છે. એમને મેં ઘણી વખત કીધું તમારા પેઇન્ટિંગ એટલા સરસ છે કે તમારા ટ્રાઇબલ આર્ટ તરીકે ગણાય, તમે મોટી ગેલેરીમાં શો કરો જેમાં તમારા પેઇન્ટિંગ સેલ થાય. બીજું કે જ્યારે પોતે પેઇન્ટિંગ કરતા હતા ત્યારે એમના મિસ્ટર લલિત કલાની ગેલેરીમાં જોબ કરતા હતા. તે મને કાયમ કે મારા વાઈફ બહુ સરસ પેઇન્ટિંગ કરે, પણ સંજોગો વરસાદ એમના ગયા પછી આજે એમને અમારી સાથેનો નાતો બંધાયો અને ઘણા સરસ પેઇન્ટિંગ કરતા થઈ ગયા. અને એમના પેઇન્ટિંગમાં જ્યારે શરૂઆતમાં એમને પેઇન્ટિંગ કર્યા ત્યારે મેં એમને કીધું કે મને તમારી કલર્સની પેઇન્ટિંગની જે ગામડાની રીતભાત અને આખું ટ્રાઇબલ પેઇન્ટિંગ, કારણ કે અત્યારે ટ્રાઇબલ પેઇન્ટિંગનું માર્કેટમાં આગળ પડતું છે અને એમના પેઇન્ટિંગ તો મને પહેલેથી જ એટલા સરસ ગમતા હતા. અને બીજું કે જ્યારે પણ એમના મિસ્ટર મનોહરભાઈ લલિત કલાની ગેલેરીમાં હતા ત્યારે મને કાયમ જ્યારે મારા લલિત કલાની ગેલેરીમાં જઉં ત્યારે મને કે મારા મિસિસ પણ સરસ કરે છે, તો હું એમને કહું કે એકવાર લઈ આવો તો ખરા પેઇન્ટિંગ, મને બતાવો તો ખરા. હા હા કરે, પણ ક્યારે એ એમને લઈને આવ્યા નહીં કે એમના પેઇન્ટિંગ બતાવ્યા નહીં. આજે અમારી સાથે કદાચ એમનું કર્મ જોડાયેલું હશે, એ અમારી ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં જોડાયા પછી આજે આટલા સરસ પેઇન્ટિંગ કરે છે. અને આ ઉંમરે પેઇન્ટિંગ કરવા એટલે દરેક ઘરના સભ્યો બહાર જતા ને જોબ પર, હવે એકલા માણસને ટાઈમ પસાર કરવો બહુ અઘરો થઈ ગયો છે, કારણ કે અત્યારે જોબ જરૂરી છે બધાને, પૈસા જરૂરી છે બધાને, પણ જ્યારે એ લોકો પાસે ટાઈમ આપવો બહુ અઘરો છે, કારણ કે ટાઈમ દરેક પાસે હોય છે પણ એ લોકોની જોબ એવી હોય તો ટાઈમ આપી શકતા. પણ જ્યારે અમારા સાથે જોડાયા પછી એ સતત પેઇન્ટિંગ કરતા થઈ ગયા, એનો આનંદ અમને વધારે છે. અને અમારે ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં વર્ષમાં 2 વાર અમે એક્ઝિબિશન, એમાં દરેક બહેનો બબે પેઇન્ટિંગ કરે છે. એમાં યંગ પણ હોય છે અને અમારા જેવા ઉંમરલાયક પણ હોય છે. આજે હું અને નૈનાબેન સતત ચલાય છે. આજે અમારે ગ્રુપમાં ઘણી બધી બહેનો ભાગ અને છે, કારણ કે અમારે એવા જે નિવૃત્ત બહેનો છે, હોબી કરે છે, એ લોકોને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, એમને પ્રેરિત કરીએ છીએ. કારણ કે સમય સાથે કામ કરવું અઘરું છે, પણ થઈ જાય તો થઈ જાય, ના થાય તો ના થાય, એવું છે. કારણ કે રમાબેન સતત અમારી સાથે જોડાયેલા રહે છે અને કામ કરે છે. એવી મારી આજે આ મુકટે આર્ટ ગેલેરીમાં એમનો સોલો શો છે. એવા ઘણા વર્ષો સુધી આવા દર વર્ષે એક સોલો શો સારી गैलरी में करे एवी मानी। देर से शुरू करने वाली कलाकार है और उस प्रकार से काम करते हुए पहला सोलो शो है। बड़ी बात ये है कि आपने उस अवसर को और उसके आपके अंदर जो इंक्लिनेशन थी उसको जाने नहीं दिया, वरना होता यही है कि देर से जब आपको कुछ सूझता है या देर से जब प्रेरणा मिलती है तो आदमी उसको खो देता है और सोचता है यार करूँ कि नहीं करूँ, उस ऊहापोह में वो अवसर और वो अनुभूति चली जाती है। तो बड़ी बात यही है कि आपने उसे जाने नहीं दिया आपसे और उसके साथ आप आगे बढ़ी हैं। और जैसे आपकी ये दोनों प्रेरक कह रही हैं कि आप और आगे बढ़े, ये हम सब की ख्वाहिश रहेगी। और गुजरात विजुअल वुमेन आर्टिस्ट एसोसिएशन को भी मुबारकी है कि आपका एक एक कलाकार आगे आगे बढ़ रहा है, जा रहे हैं। इसी सप्ताह में अगर आप देखेंगे तो विनिशा रूप पर एक अहमदाबाद में चल रहा है, उसका भी पहला सोलो है। तो इस तरह से जितने भी 50-60 लोग आपके साथ जुड़े हुए हैं वो उस मंच से प्रेरणा ग्रहण करते हैं और आगे व्यक्तिगत रूप में और आगे बढ़ते हैं। ये भी बड़ी सुखद बात है। तो आपको भी मुबारक है कि ये प्लेटफॉर्म महिलाओं के लिए अहमदाबाद में बहुत कारगर साबित हो रहा है, काम कर रहा है, लोगों को प्रेरणा दे रहा है और उनको आगे बढ़ने में मदद कर रहा है। પણ કેવું છે કે શીખી નથી ને એટલે બહુ સારી રીતે કરે છે. નાનપણથી વાનગો ને મોને ને મોન્ટ્રિયાન ને બધા
આપ કરો ને તો એ માણસ પોતે પોતાનું નથી રહેતું. આપણે છે ને 0 થી ચાલુ કર્યું છે, એટલે કેનવાસ પડ્યા હતા અને કલર પડ્યા હતા ઘરમાં જે યુઝ નહોતા થતા એનો ઉપયોગ કર્યો. અને આમ પેલું કહેવાય ને કે હ્યુમન ટેન્ડન્સી છે દરેકની અંદર, એક કલા ઓટોમેટિક છુપાયેલી હોય છે, અલગ પ્રકારનો જે કલાકાર હોય છે. એક સારો સમય અને સારું એસી બિલકુલ. મળે એટલે એ ચાલુ થઈ જાય. એટલે અમારે એસી ચાલુ રહેતું હોય છે પણ કામ ચાલુ થઈ ગયું છે. સૌથી પહેલા તમે એમને કરવાની પ્રેરણા આપી એ બહુ ના હું શું કહ્યું કે જાતે અમને શીખવાડે એમ નહીં. અત્યારના સમયમાં છોકરાઓ કહેશે આ શું લપેટા છે. હા. એટલે આ તમે પ્રેરણા આપીને એ જ બહુ સારી વાત છે. અને હંસાબેન અને નૈનાબેને બહુ જ હેલ્પ કરી છે. સો થેન્ક યુ સો મચ ફોર મને એ વાતનો બહુ જ આનંદ છે. મારા માટે પણ બહુ મોટી ઇન્સ્પિરેશન છે કે મમ્મી ઘરમાં જે ખંતથી ઘરની બધી જવાબદારીઓ, ઓવરઓલ બધું સોસાયટીની જવાબદારીઓ સાથે એમનો જે ઉત્સાહ હોય છે પેઇન્ટિંગ કરવા બેસવાનો, કે આમ જાણે અમે અમારા સબમિશન માટે કામ કરતા હોય, મમ્મીને કે મારું સબમિશન છે, મારે રાત જાગીને કરશે, આખો દિવસ એમ ખોવાય ને કરે. અમે લોકો ઘરમાં એઝ અ ફેમિલીમાં એવું લખી છે કે મમ્મી મને એવો સાથ મળ્યો છે મમ્મીનો કે આ ઉંમરે આટલી મોટી ઇન્સ્પિરેશન અમારા બધા માટે છે. અને અમારા તરફથી બને એટલું બધું અમે કરીએ કે બંને એના શિખરોના અવસર કરી શકે. અને ભગવાન અમને પ્રેરણા આપીને એવું સામર્થ્ય આપે કે અમે એમનો સપોર્ટ બની શકીએ અને એમને જે આકાશમાં ઊંચે ઉડવું હોય ત્યાં સુધી ઉડી શકે. એમના માટે ખાસ હું થોડા શબ્દ લખી લાવી છું. આજે રમાબેનને સોલો શો કરવાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે, તો આપણે સૌ પહેલા એમને તાલીઓથી વધાવીએ. આ સાથે હું મારા દિલની ઉર્મિઓ વાંચી સંભળાવું છું. પહેલા સમરીએ શ્રી ગણેશ દુંદાળા, ગામડાની ગાયું આવી ને ચણ લેવા પોપટ આવ્યા, પનિહારી આવીને સહેલીને લાવી, કોયલના ટહુકા સંભળાયા ને ઘર આંગણે મોરલા ટહુક્યા, જંગલના સાવત તો સુંદર દોરાયા ને ગમ્મર વલોણાના નાદ સંભળાયા. વાહ, ખરેખર ગામડાની સવાર એટલે ગામડાની સવાર. રમાબેનના કલરફુલ પેઇન્ટિંગમાં મુખોટે આર્ટ ગેલેરી રંગાઈ ગઈ. દરેક ગામડાના પેઇન્ટિંગમાં રમાબેનના ગામડાની યાદો અંકિત થયેલી દેખાઈ આવે છે. તેમની આગવી છટામાં ચિત્રોની દરેક કૃતિમાં સુંદર કલર દેખાય છે, નિખાલસતા દેખાય છે, કેમ કે તેઓ તેમના પોતાના વિચારોથી જ કૃતિ બનાવે છે. બસ આમ જ રમાબેન કામ કરતા રહો અને આગળ બીજા ઘણા શો કરો તેવી શુભકામના. એક ચિત્રકાર અને રમાબેન મનવરના ચિત્રોનું પ્રદર્શન મુખોટી આર્ટ ગેલેરીમાં આજે ઓપનિંગ છે, એના માટે હું આવી છું. અને એમના ચિત્રો અમારામાં એ ઘણા વર્ષોથી જોડાયેલા છે, 5 વર્ષોથી. અને ગણપતિ પર પણ પાર્ટ લે છે અને વુમનશ્રીમાં પણ એ ભાગ લે છે અને ઘણા સુંદર ટ્રેડિશનલ પેઇન્ટિંગ બનાવે છે. એમના ચિત્રો સમજવા હોય તો એમને પૂછવું પડે કે આ ચિત્રમાં તમે શું દર્શાવો છો. બાજુના જ એક રૂમમાં એમનું એક ચિત્ર છે, એ મેં કીધું તમારું આ ચિત્ર અધૂરું લાગે છે કે ના ના, આ તો મારા પપ્પાની યાદ છે કે મારા પપ્પાનું ઘર છે એ મેં ચિતરવાનો પ્રયત્ન કરેલો છે. એટલે ખરેખર એમનું એટલું સુંદર છે. એને અમે રામાયણનું કહ્યું હતું, એમાં બી એમણે ભાગ લીધો હતો. એમના રામાયણ પરના ચિત્રો છે. પછી બાળકો રમતા હોય જેમ ગામડામાં સરસ રીતે, જેમ આજકાલના બાળકો તો મોબાઈલમાં ખોવાયેલા છે, પણ એમને એટલું સુંદર બતાવ્યું છે કે બાળકો ગાર્ડનમાં, બગીચામાં, પરિસરમાં રમે છે ઘરના બહાર, અને એવા સરસ કલરફુલ છે જે બીજા લોકોને કલર વાપરવો હોય તો બીક લાગે, પણ એમને તરત ડાયરેક્ટ ઓરેન્જ, યલો, બ્લુ જે કલર વાપરવા એટલા સરસ વાપર્યા છે. મારું નામ રમાબેન મણવર. આજે જે મેં આ પ્રોગ્રામ કર્યો છે એ મારા મિસ્ટરને સ્વર્ગસ્થ તિથિ છે, એટલે એમની યાદોમાં મેં આ પેઇન્ટિંગનો શો શરૂઆત કરી છે. અને એમની કલા જોઈ અને મને પણ થોડુંક એમ થયું કે મારે પણ આમાં કંઈક કરવું જોઈએ. મારા બાળકો પણ આ જ લાઈનમાં છે, ઇન્ટેરિયર ડિઝાઇનર છે, અને પ્રભુની દયાથી અમારા વહુ પણ ઇન્ટેરિયર ડિઝાઇનર જ મળ્યા છે. 2025માં શરૂ કર્યું છે અને મેં અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ બનાવ્યા છે. એક છે ગ્રામ્ય જીવન, બીજું છે મહાભારત, રામાયણ,
અને વડનગરના હેરિટેજનું એક તાના રીરીનું બનાવેલું છે. ભીષ્મ પિતામહ અને દ્રૌપદી કૃષ્ણ એ રીતે બનાવેલું છે. અને આદિવાસીના મેરેજ કેવા હોય એ રીતે બનાવ્યું છે.